રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત રાજકોટથી, જ્યાં પોલીસ સ્ટેશનમાં બોટલથી હુમલા મામલે કાર્યવાહી થઈ છે। હુમલો કરનારા 5 આરોપીઓ પોલીસ સકંજામાં। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સોડા બોટલથી હુમલો કર્યો હતો। હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે હુમલાખોરોનું સરઘસ કાઢ્યું। નોંધે છે કે હુમલો કરનાર જેનેશ મહાજન સહિત 5 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, સરઘસના આ દ્રશ્યો છે। આરોપીઓ કે જેમનું સરઘસ કાઢ્યું ત્યારે આ માફી માંગતા નજરે પડ્યા। પોલીસ અમારા દાદા છે તેવા પ્રકારનું રટણ કરતા રહ્યા। આ એ જ શખ્સો છે જેમના દ્વારા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો। સોડા બોટલો ફેંકવામાં આવી હતી। આ એ શખ્સો હવે કરગરતા દેખાઈ રહ્યા છે। જેનિસ મહાજન સહિત આ 5 કે જેમની અટકાયત થઈ અને આ પાસે કે જેમનું સરઘસ કાઢવામાં આવ્યું। અને જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ 5 આરોપીઓ કે જે બેફામ બન્યા હતા તે કરગરતા દેખાયા। પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। તમામ આરોપીઓની ધરપકડ તાત્કાલિક અસરથી કરવામાં આવી હતી અને હાલ અત્યારે એસકે ચોકથી પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે। सेज मैडम वाइट પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું। પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, અહીં તો આરોપીઓની શાન ઠેકાણે આવી હોય તેવું સ્પષ્ટ દેખાય છે। જી ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર 16 જાન્યુઆરીની મોડી રાત્રે સોડાની બોટલો છે તે 4 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા છે તે ફેંકવામાં આવી હતી અને સમગ્ર મામલે જે ગાંધીગ્રામ પોલીસ છે ત્યાં ગુનો પણ છે તે નોંધવામાં આવ્યો હતો ને સમગ્ર મામલે દીવ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આ જે તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। અને સાથોસાથ વાત કરવામાં આવે તો રવિવારના રોજ આજે 5 આરોપીઓ છે તેમને દોરડાથી બાંધીને એસકે ચોક પાસેની માર્કેટમાં છે તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામા સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। અને આ રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીઓ છે તે લંગડાતા પગે ચાલતા હોવાનું છે તે સામે આવ્યું હતું। સાથોસાથ જાહેરમાં હાથ જોડીને માફી માંગતા છે તે પણ નજરે પડ્યા હતા। તો સાથોસાથ પોલીસે તેમને કુકડા બનાવીને પણ ચલાવ્યા હતા। એટલે કે આ ઘટનાને પગલે પોલીસની કાર્યવાહી છે તેને પણ લોકોએ છે તે સરાહનીય ગણાવી હતી। ગત 16મી જાન્યુઆરીના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ જે શખ્સો છે તેમના દ્વારા સોડા બોટલોની ઘા છે તે પોલીસ સ્ટેશન ઉપર કરવામાં આવ્યા હતા અને સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ પણ થઈ હતી। બિલકુલ અંકિત, આભાર આ માહિતી આપવા બદલ। તો અસામાજિક તત્વો કાયદો ભૂલ્યા તો હવે તમારી ખેર નથી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ખાખીના પાવરથી આરોપીઓ ફફડ્યા છે। કાયદો ભૂલનારની પોલીસે શાન ઠેકાણે પાડી। આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવવામાં આવી। આરોપીઓ 2 કાન પકડીને બોલ્યા કે પોલીસ અમારા દાદા છે। રાજકોટ, બોટાદ, જૂનાગઢ, વડોદરા અને સુરતમાં પણ આરોપીઓનું આ જ રીતે સરઘસ કાઢવામાં આવ્યું। રાજકોટમાં પોલીસ સ્ટેશન પર બોટલો વડે જ્યારે હુમલો કરાયો આ 5 આરોપીઓ દ્વારા ત્યારે તેમનું જાહેરમાં આ સરઘસ કઢાયો છે। તો બોટાદમાં કે જ્યાં જૂની અદાવતમાં હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું।
આ તરફ જૂનાગઢમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં લૂંટના આરોપીઓ કે જેમનું સરઘસ નીકળ્યું, તો વડોદરામાં હત્યાના આરોપી હોય કે પછી સુરતમાં બિલ્ડરની હત્યા કરનાર, તમામને ગણતરીની કલાકોમાં ઝડપી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. તો પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારો ફફડી રહ્યા છે અને આ તેમનો અવાજ આપ સાંભળી રહ્યા છો. જ્યારે ખાખીનો પાવર દેખાડવામાં આવે ત્યારે કઈ રીતે આ આરોપીઓ ડરે છે, કઈ રીતે કરગરે છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં ખાનગી ડિલિવરી કંપનીના માણસો બેફામ બન્યા. ડિલિવરી બોયઝની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નાગરિક સાથે જાહેરમાં મારામારી કરી. ડિલિવરી બોયઝે ભેગા મળી એક નાગરિકને ફટકાર્યો. ડિલિવરી બોયઝના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. શહેરના અમલદાર નારાયણવાડી પાસેની ઘટના છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની પાછળની હકીકત જણાવશો. બિલકુલ, જો અટલાદરા નારાયણવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો વર્ષોથી ત્યાં જૂની સોસાયટીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં વસવાટ કરે છે. ત્યારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને કોમ્પ્લેક્સનું નિર્માણ થાય એ પહેલા ત્યાં એક ખાનગી ડિલિવરી કંપની જે છે તેના દ્વારા વેરહાઉસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. વેરહાઉસમાં કામ કરતા અનેક જે ડિલિવરી બોય છે ત્યાં સોસાયટીની બહાર અડીંગો જમાવીને બેસી રહે છે અને એ હદે દાદાગીરી કરે છે કે તે સોસાયટીના રહીશોનું માનતા નથી અને જો કોઈ રજૂઆત કરવા જાય તો તેની સાથે આ પ્રકારનો વ્યવહાર જે છે તે કરવામાં આવે છે. આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ડિલિવરી બોયઝ ભેગા મળીને એક નાગરિકને જે છે તે ફટકારી રહ્યા છે. એક મહિલા જે છે પોતાને લાચાર મહેસૂસ કરી રહી છે અને નહીં મારવા માટે આજીજી કરી રહી છે, પરંતુ બેફામ બનેલા જે ડિલિવરી બોયઝ છે તેઓ કોઈ પણ વાત માનવા માટે તૈયાર નથી. ત્યારે આખી જે મારામારીની ઘટના છે એનો વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું. અને બીજી વાત કે જે વેરહાઉસ છે તે ત્યાંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર જે છે તે સ્થાનિક લોકોની વાત માનતું છે. એના કારણે આ જે ડિલિવરી બોયઝ છે તેઓ